ઓહ! આટલી બધી બકરીઓ ક્યાં જતી હશે? નમસ્તે મિત્રો, હું છું નવ્યાંશ અને આપણે પહેલી વખત ગુજરાતીમાં મિની વ્લોગ બનાવી રહ્યા છીએ. મેં પહેલી વખત આ વાડી જોઈ અને મને ખૂબ જ મજા પડી ગઈ છે. બહુ રિસર્ચ કર્યા પછી પણ ખબર ના પડી કે આ છોડ કયો છે, પણ મને બહુ મજા આવી. જો આપને ખબર હોય આ છોડ કયો છે તો પ્લીઝ કમેન્ટ કરજો. પહેલી વાર આટલી હરિયાળી અને શાંત વાતાવરણ જોઈને દિલ એકદમ ખુશ થઈ ગયું. માટી સાથેનો પહેલો સ્પર્શ જીવનભર યાદ રહી જશે. નવ્યાંશ માટે ઇટ વોઝ નોટ જસ્ટ અ વિઝિટ ટુડે, ઇટ વોઝ અ કનેક્શન વિથ નેચર. અને આ છે કેન્ડી માટેનું ફેમસ ગામ અણિન્દ્રા. અહીંયાની ગુલ્ફી એકવાર જરૂર ખાજો. 2 ગુલ્ફી લઈ લીધી છે. અને આ છે કેન્ડી ચીયર્સ. યે. રસ્તો સારો છે, ટ્રાફિક બહુ ઓછો છે. સુરેન્દ્રનગર હવે લગભગ 10 કિલોમીટર બાકી છે. અને આ જે કેન્ડી ખાવાની મજા આવી છે ખરેખર લાઈફ ટાઈમ માટે યાદ રહી જશે આ કેન્ડી. આ છે સુરેન્દ્રનગરની જાણીતી શિવસા હોસ્પિટલ. સુરેન્દ્રનગરમાં આટલી બધી ગાયો કેમ દેખાય છે રોડ ઉપર? જરા કોઈને ખબર હોય તો કમેન્ટ કરજો ને. બહુ બધી ગાયો છે. અને હું ફાઇનલી પહોંચી ગયો છું મારા ઘરે. આ છે મારા વિવાનભાઈ. ઘરે પહોંચીને જે મજા છે એકદમ અલગ જ મજા છે. તો આઈ હોપ દોસ્તો તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ જરૂરથી કરજો.